હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? બંસીધર વિદ્યાલય અને ચાણક્ય એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે ગણિત ધોરણ 6 પાઠ 6 પૂર્ણાંક સંખ્યાઓ. તો આપણે સંખ્યાના અલગ અલગ પ્રકાર શીખ્યા છે. હવે એક નવું અલગ જ ચેપ્ટર છે પૂર્ણાંક સંખ્યાઓ. જેમ કે એકવાર સંખ્યાના પ્રકાર આપણે રિવિઝન કરી લઈ. પહેલું આપણે શીખ્યા પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યાને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવેલી છે. તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 1 થી. ક્યાંથી? 1 થી. 1 2 3 4 5 6 7 8 9 10 n એટલે કે અનંત સુધી પ્રાકૃતિક સંખ્યા અનંત સુધી ફેલાયેલી છે. 10 પછી કેટલા આવે? 11, 11 પછી 12, એવી રીતે અનંત સંખ્યા છે. નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1. 1 થી પહેલા કોઈ સંખ્યા આવતી નથી. 1 ની પહેલા કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી. તો મોટા મોટી પ્રાકૃતિક સંખ્યા કોઈ છે જ નહીં અને નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. તો આ છે પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યાના તમે સરવાળા બાદબાકી એવું બધું શીખી ગયા છો. જેમ કે અહીંયા 1 છે, આપણે 1 પ્લસ બીજી ગમે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરી 4. 1 પ્લસ 4 બરાબર કેટલા થાય? 5. બાદબાકી શીખી ગયા છો. 7 માઇનસ આપણે ગમે ની બાદબાકી 7 માઇનસ 4 બરાબર 3. તો આ પ્રાકૃતિક સંખ્યાના સરવાળા બાદબાકી આપણે આવડે જ છે. તો હવે આ છે પૂર્ણ સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા પછી કઈ સંખ્યા આવે? પૂર્ણ. બંનેમાં શું ફરક છે? આમાં 0 આવે છે, આમાં 0 નો સમાવેશ થતો નથી. તો પૂર્ણ સંખ્યા કેવી સંખ્યા? પૂર્ણ. પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 0 થી શરૂઆત થાય છે. 0 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતે અનંત સુધી સંખ્યા ફેલાયેલી છે. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0. 0 પહેલા કોઈ સંખ્યા છે નહીં. 0 પહેલા કોઈ પૂર્ણ સંખ્યા નથી. અને આપણે આ બાજુ અનંત સંખ્યા ફેલાયેલી. અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા કોઈ છે નહીં, કેમ કે સંખ્યા અનંત છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. તો એના પણ તમે સરવાળા બાદબાકી શીખી ગયા છો. જેમ કે આપણે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરી 0 પ્લસ 5 બરાબર કેટલા થાય? 5 બરાબર. બાદબાકી કરી 7 માઇનસ 0 બરાબર કેટલા વધે? 7. એવી રીતે ગમે આપણે સંખ્યાનો સરવાળો બાદબાકી કરી. આ વસ્તુ તમે સરવાળા બાદબાકી આવડે જ છે. તો આ બંનેમાં શું ફરક છે? પ્રાકૃતિક સંખ્યામાં 1 આવે છે, 1 થી નાની કોઈ સંખ્યા છે નહીં. બરોબર. પૂર્ણ સંખ્યામાં શું છે? 0. સૌથી નાની સંખ્યા 0 છે, કોઈ મોટી સંખ્યા છે નહીં. હવે આપણે શીખવાનું છે પૂર્ણાંક સંખ્યા. આપણા ચેપ્ટરનું નામ શું છે? પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા કેવી સંખ્યા છે? તો જો પૂર્ણાંક સંખ્યાની શરૂઆત આપણે 0 થી કરીએ. એટલે કે જો સંખ્યા રેખા છે, સંખ્યા રેખા. હવે આપણે પ્રાકૃતિક સંખ્યામાં જોયું એમાં બધી ધન સંખ્યા હતી. ધન એટલે કે પ્લસ, આગળ કોઈ માઇનસ એવી નિશાની આવે નહીં. કેવી હતી? ધન સંખ્યા. પૂર્ણમાં કેવી હતી? ધન અને શૂન્યનો સમાવેશ થતો હતો. હવે આ છે કેવી સંખ્યા? પૂર્ણાંક સંખ્યા, જેમાં ધન સંખ્યાનો સમાવેશ થાય છે. ઋણ સંખ્યા, ઋણ એટલે કે આગળ માઇનસની નિશાની હોય, ઋણ સંખ્યા કહેવાય. અને 0 નો પણ સમાવેશ થાય છે. પૂર્ણાંક સંખ્યામાં બધી સંખ્યાનો સમાવેશ થાય છે. ધન સંખ્યાનો સમાવેશ થાય છે, ઋણ સંખ્યાનો સમાવેશ થાય છે, 0 નો સમાવેશ થાય છે. હવે જોઈએ આપણે સંખ્યા રેખામાં આપણે આ સંખ્યા દર્શાવેલી છે. હવે કોણ છે? 0. 0 થી આપણે આગળ જાય તો જમણી બાજુ જાય. એક વસ્તુ યાદ રાખવાની કે સંખ્યા રેખામાં તમે હંમેશા જમણી બાજુ જાઓ તો તમને મોટી સંખ્યા મળે. કેવી સંખ્યા મળે? મોટી. કઈ બાજુ? જમણી બાજુ મોટી સંખ્યા, ડાબી બાજુ નાની સંખ્યા. એક વસ્તુ તમે શીખી કે જો 0 થી નાની કોઈ સંખ્યા છે, તમે બધા કહેશો ના 0 થી નાની કોઈ સંખ્યા છે નહીં. પણ એક ખોટું છે, 0 થી નાની સંખ્યા પણ છે. તો આપણે જોઈ, આપણે જમણી બાજુ જશે આપણે કેવી મોટી સંખ્યા મળે. 0 થી જમણી બાજુ ગયા, જો જમણી બાજુ છે બરોબર. આ મારો જમણો હાથ છે એટલે આ જમણી બાજુ છે. તો જો જમણી બાજુ જાય આપણે 0 ની જમણી બાજુ 1 મળ્યા. 0 થી મોટી સંખ્યા છે, પાછું જમણી બાજુ ગયા કેટલા મળ્યા? 2. 1 થી મોટી સંખ્યા છે, પાછું જમણી બાજુ કેટલા મળ્યા? 3. પાછા જમણી બાજુ 4 5 6 7. તો જેમ જમણી બાજુ જાઉં છું મને કેવી સંખ્યા મળે છે? મોટી. તો ડાબી બાજુ જાય તો આપણે કેવી સંખ્યા મળે? નાની. આ ડાબી બાજુ છે તો જમણી બાજુ ડાબી બાજુ જાઓ. 7 થી નાની સંખ્યા 6. ડાબી બાજુ ગયો કેટલા મળ્યા? 5. પાછું ડાબી બાજુ ગયો કેટલા મળ્યા? 4 3 2 1 0. તો સંખ્યા રેખાની જેમ આપણે ડાબી બાજુ જશે કેવી સંખ્યા મળશે? નાની. હવે આવી ગયા 0. હવે 0 થી નાની સંખ્યા છે કોઈ? હા, 0 ની ડાબી બાજુ જાઓ -1 મળે. કેટલા? -1. તો 0 થી નાની સંખ્યા કોણ છે? -1.
-1 થી નાનું કોણ છે? -2. -2 થી નાનું કોણ છે? -3. -3 થી નાનું કોણ છે? -4. -4 થી નાની સંખ્યા કોણ છે? -5. -5 થી નાની સંખ્યા -6. -6 થી નાની સંખ્યા -7. તો હવે તમને ખબર પડી પૂર્ણાંક સંખ્યા શું કામ કહી છે? તો જો એમાં 0 નો સમાવેશ થાય છે, ધન સંખ્યાનો સમાવેશ થાય છે, ઋણ સંખ્યાનો સમાવેશ થાય છે અને બંને સંખ્યા અનંત ફેલાયેલી છે. 7 પછી કેટલા આવે? 8, 9, 10, 11, 12 તો કન્ટિન્યુ હાલ્યા રાખે, સવાર સુધી આપણે ગણિતો હાલે. એવી રીતે અહીંયા પણ ડાબી બાજુ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 તો બધી આવેલું જ જાય. તો એક વસ્તુ તમે સમજ્યા, ખાસ શબ્દ મગજમાં બેસાડો. 0 થી નાની સંખ્યા છે કોણ? -1, -2. હવે જેમ આપણે ડાબી બાજુ જાશી એમાં આપણે કેવી સંખ્યા મળશે? નાની સંખ્યા મળે. તો એવું એક પ્રશ્ન પૂછ્યું તમને, -1 અને -5 આ બંનેમાં મોટી સંખ્યા કોણ? આ બંનેમાં મોટું કોણ? કહી શકશો તમે? ઘણા કહે સાહેબ 5 મોટા. 5 મોટા નહીં, 5 નાના. શું કામ? એની આગળ માઇનસ છે. જે સંખ્યા ડાબી બાજુ આવે એ હંમેશા નાની સંખ્યા હોય. આ -1 છે, જો -1 છે. 5 ક્યારે મોટા હોય? જો આગળ નિશાની ન હોય ને તો આ માઇનસ નિશાની છે, જ્યારે આ નિશાની આગળ આવી જાય ત્યારે મોટી સંખ્યા હંમેશા કેવી હોય? નાની હોય. તો જો જમણી બાજુ કોણ છે? 1 છે. ડાબી બાજુ કોણ છે? -5 છે. જમણી બાજુ -1 છે, ડાબી બાજુ કોણ છે? -5. તો -1 મોટા, -5 નાના. હજી જો 0 થી નાની સંખ્યા કોણ છે? -1. -1 થી નાનું -2. હું ડાબી બાજુ જાઉં છું એટલે મને નાની સંખ્યા મળે છે. -2 થી નાનું -3. -3 થી નાનું -4. -4 થી નાનું -5. -5 થી નાની સંખ્યા -6. -6 થી નાની સંખ્યા -7. જેમ ડાબી બાજુ જાશી એમ આપણે નાની સંખ્યા મળશે. તો સંખ્યા રેખા ઉપર ડાબી બાજુની સંખ્યા હોય એ હંમેશા નાની હોય, જમણી બાજુની સંખ્યા કેવી હોય? મોટી હોય. હવે બીજો પ્રશ્ન જોઈએ આપણે. ચાલો, આ છે 0 અને આ છે 3. આ બંનેમાં મોટું કોણ? 0 મોટો કે 3 મોટા? તો મોટા આમાં છે 0 મોટા. શું કામ? 0 જમણી બાજુ છે, -3 છે એ ડાબી બાજુ છે. ચાલો, 3 મોટા કે આ -3 મોટા? તો જે જમણી બાજુ હશે એ મોટું, તો +3 છે એ મોટા, -3 છે એ નાના. હવે જો અહીંયા 7 છે. 7 મોટા કે 1 મોટું? -7 મોટા કે 1 મોટું? ચાલો હવે તમે કહી શકશો જમણી બાજુ કોણ છે? 1 છે. જો જે આ ધન સંખ્યા હંમેશા કેવી હોય? મોટી હોય. જમણી બાજુ 1 આવે છે એટલે આ 7 કેવા છે? -7 છે. જો ખાલી 7 હોત ને તો એ મોટા. તો અહીંયા મોટું કોણ થાય છે? 1 મોટો અને -7 નાના. તો હવે નાની મોટી સંખ્યા તમે ઓળખતા આવડી ગયું. આખું ચેપ્ટર આપણે આના ઉપર ભણવાનું છે. હવે આપણે આ સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કાંઈ શીખ્યા નથી, તો આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે. આના મેં તમને સરવાળા બાદબાકી કરી જોયું, આના સરવાળા બાદબાકી કરી જોયું. હવે આના સમયે સરવાળા બાદબાકી ક્યારે કર્યા ને? આવો કોઈ સરવાળો કર્યો? -2 +2 નહીં કર્યું હોય. કદાચ કોઈ તમે બીજે કે ટ્યુશનમાં જતા હોય, ભણ્યા હોય તો એ ભણેલા હોય તમે. પણ હવે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. તો આનો જવાબ શું આવે? સાહેબ આમાં કાંઈ ખબર નથી પડી. -2 + 2 તમે આમ કરી નાખશો, 2 ને 2 4. આપણો જવાબ આવી ગયો. તો આ જવાબ ખોટો છે, બરોબર. સાચો જવાબ શું આવે? -2 + 2. માઇનસ પ્લસ માઇનસ 2 માંથી 2 જાય તો 0 આનો જવાબ આવે. ચાલો બીજું જોઈએ. કેટલા છે? 4 4 -7. ચાલો આપણે પૂર્ણાંક સંખ્યાને બાદબાકી કે સરવાળો આપણે કરી છે. હવે જો સાહેબ 4 માંથી 7 કેવી રીતે જાય? નો જ જાય. તો 7 પાની 4 જાય ને. 7 પાની 4 જાય તો કેટલા વધે? 3. શું કામ? આ પૂર્ણાંક સંખ્યાનું આપણે બાદબાકી 7 માંથી 4 જાય તો કેટલા વધ્યા? 3. આપણો આ જવાબ નથી, હજી બાકી છે. 2 માંથી મોટું કોણ? -7. તો એની નિશાની આવે તો આપણો જવાબ કેટલો આવે? -3. તો આવી રીતે આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધું શીખવાનું છે. પહેલે પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય એ તમારે મગજમાં બેસાડવાનું છે. પૂર્ણાંક સંખ્યામાં 0 નો સમાવેશ થાય, ધન સંખ્યાનો સમાવેશ થાય, ઋણ સંખ્યાનો સમાવેશ થાય. સંખ્યા રેખામાં આપણે જમણી બાજુ જાય તો મોટી સંખ્યા મળે, ડાબી બાજુ જાય તો નાની સંખ્યા મળે. એના પછીનો પોઈન્ટ આપણે જોઈ સંખ્યા રેખા પર પૂર્ણાંકોના સરવાળા. તો જે પૂર્ણાંક સંખ્યા છે એના આપણે સરવાળા અને બાદબાકી શીખવાનું છે. એટલે આપણે પહેલે શીખીએ એના સરવાળા. તો તમે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યાના સરવાળા, બાદબાકી શીખી ગયા છો. હવે આપણે જે પૂર્ણાંક સંખ્યા, મેં તમને કાલે કીધું કે પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય. તો હવે જોઈએ આપણે
આપણે કીધું છે 3 અને 5 નો સરવાળો કરો. શું કરવાનું છે? સરવાળો. કોનો? 3 અને 5 નો. તો 3 + 5 નો સરવાળો કરવાનો છે. આપણે ખબર 3 + 5 = 8 થાય, પણ એનું આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે કે સંખ્યા રેખા ઉપર આનો સરવાળો કેવી રીતે દર્શાવાય. તો જ્યારે તમારે સંખ્યા રેખા ઉપર સરવાળો કરવાનું કહે ત્યારે તમારે એક આવી સંખ્યા રેખા દોરવાની, એક આવી રેખા દોરવાની અને તમારે જોવાનું 5 × 3 કેટલા થાય? 8. તો બંને બાજુ કે 8 આવી જાય, બરોબર? 8 આવી જાય એ રીતે આપણે સંખ્યા લેવાની. તો આનો જવાબ કેટલો આવે છે? 8 આવે. તો આપણે મેં 8 અને 7, બરોબર? આપણે 8 સુધી બંને બાજુ 8 8 સુધી લઈ લેવાનું. અહીંયા 6 -6 આવે એનો પણ કોઈ વાંધો નહીં. તો એ રીતે આપણે એની વર્ગ લંબાઈ રાખવાની. હવે જો મને શું કીધું? 3 માં 8 અંક પ્લસ કરો, 3 માં 8 ઉમેરો. 3 માં 8 આપણે ઉમેરવાના છે. હવે યાદ રાખો કે જ્યારે ધન સંખ્યા ઉમેરવાની હોય, જ્યારે ધન સંખ્યાનો સરવાળો કરવાનો હોય કેવી ધન સંખ્યા, ત્યારે આપણે જમણી બાજુ અંક લેવાના, જમણી બાજુ જવાનું. તો જો મને 3 માં 5 નાખવાનું કીધું છે. કેટલા છે? અહીંયા 3 છે. 3 માં મને કેટલા અંક નાખવાના? 5 અંક મારે નાખવાના છે. પાંચડા નથી નાખવાનો, 5 અંક ઉમેરવાના છે. કેવા 5? કેવા છે? પ્લસ છે, એટલે કે પ્લસ છે. તો આપણે 5 અંક આપણે જમણી બાજુ જશે. ચાલો 1 2 3 4 5. આ મેં 1 અંક ઉમેર્યો, આ બીજા, આ 3, આ 4 અને 5. એટલે અમારે આપણે દર્શાવવાની આપણે જરૂર નથી. ટોટલ મેં કેટલા અંક ઉમેર્યા? જો અહીંથી ના 1 અંક ઉમેર્યો, પછી અહીંથી બીજો અંક ઉમેર્યો, પછી આ ત્રીજો અંક ઉમેર્યો અને 4 ને ટોટલ 5 અંક ઉમેર્યા. કેટલા મને મળ્યા? 8. તો 8 છે આપણો જવાબ. તો આપણે એનો જવાબ લખી શકીએ 3 + 5 = 8. સમજાણું તમને? જ્યારે ઉમેરવાનું હોય, સરવાળો કરવાનો ત્યારે આપણે જમણી બાજુ જવાનું. ઉમેરવાનું હોય, સરવાળો કરવાનો હોય ત્યારે આપણે કઈ બાજુ અંક ઉમેરવાના? જમણી બાજુ. જમણી બાજુ ક્યારે? જ્યારે સરવાળો કીધો હોય. અને કેવી સંખ્યાનો સરવાળો કીધો? ધન સંખ્યાનો. જો બંને ધન છે, એક માઇનસ નથી, આગળ કઈ ક્યાંય ઋણ નિશાની નથી. ઋણ હોય તો આપણે ડાબી બાજુ જવાનું હોય. તો હવે જોઈએ -3 અને -4 નો સરવાળો કરો. હવે જો અહીં બંને ઋણ છે, ઋણ સંખ્યામાં ઋણ સંખ્યા ઉમેરવાની છે. કરવાનું છે શું? આપણે સરવાળો. હવે જો મારે -3 માં કેટલા અંક ઉમેરવાના છે? -4. તો -3 આગળ મારે આવી જવાનું, અહીંયા -3. હવે મારે કેટલા અંક ઉમેરવાના છે? -4. હવે હું ઉમેરવાનું છે એટલે હું જમણી બાજુ જાશ, જમણી બાજુ નહીં જવાય. શું કામ? તો આ 4 કેવા છે? -4 છે. કેવા છે? -4 છે. જો +4 હોય એટલે કે ધન સંખ્યા હોય તો જમણી બાજુ, ઋણ સંખ્યા હોય તો ડાબી બાજુ. તો આપણે અહીંથી ઉમેરવાના. કેવા ઉમેરવાના? માઇનસ. તો આપણે કેટલા અંક ઉમેરવાના? 4 અંક. તો અહીંથી મેં 1 અંક ઉમેર્યો, બીજો, ત્રીજો, ચોથો. અહીંથી મેં 1 અંક ઉમેર્યો, બીજી વાર ઉમેર્યું, ત્રીજી વાર ને 4 વાર મેં 4 અંક ઉમેર્યા. 1 2 3 4. મને કેટલા મળ્યા? -7. તો આપણો જવાબ છે -7. અને જવાબ કેટલો આવ્યો? -7. જેમ કે -4 માં -3 ઉમેરી, 4 ને 3 કેટલા થાય? 7. નિશાની કેવી? માઇનસની. તો આ છે આપણો જવાબ. હજી એકવાર સરખું સમજો. -3 છે એમાં આપણે કેટલા ઉમેરવાના છે? પ્લસ એટલે કે ઉમેરવું. કેટલા ઉમેરવાના છે? 4 અંક ઉમેરવાનું. -4 અંક ઉમેરવા. -4 છે એટલે આપણે ડાબી બાજુ ઉમેરવાનું. પ્લસ હોત તો આપણે જમણી બાજુ. જેમ કે અહીંયા પ્લસ છે તો આપણે આ બાજુ, બરોબર? 5 છે, અહીંયા માઇનસની નિશાની નથી, માઇનસ હોત તો આપણે ડાબી બાજુ. જેમ કે અહીંયા માઇનસ છે તો આપણે ડાબી બાજુ ઉમેરવાના. તો અહીંથી આપણે ડાબી બાજુ લઈ જાય. 1 2 3 4. મેં 4 અંક ઉમેર્યા, મને કેટલા મળ્યા? -7. તો આપણો -3 + -4 કરી કેટલો જવાબ મળે? -7. એના પછીના આપણે દાખલા જોઈ. હવે છે -5 અને +3. 5 કેવા છે? માઇનસ એટલે કે ઋણ, અને આ કેવા છે? ધન. -5 અને +3 નો સરવાળો કરો. -5 + +3 નો સરવાળો કરો. આપણે શું કરવાનું? સરવાળો કરવાનો. કોનો? -5 અને +3 નો. હજી એક વાર યાદ કરી લ્યો કે જો જ્યારે આપણે સરવાળો કરવાનું કઈ, શું કરવાનું? સરવાળો. જો ધન સંખ્યાનો સરવાળો હોય તો જમણી બાજુ ઉમેરવાનું, સંખ્યા રેખાની જમણી બાજુ ઉમેરવાના. ઋણ સંખ્યાનો સરવાળો કઈ તો ડાબી બાજુ. તો જો આપણે ફરીથી રિવિઝન કરી. -5 માં +3 ઉમેરો તો -5 આગળ પેલા લઈ જવાનું. ક્યાં એરિયા? -5. એમાં કેટલા અંક ઉમેરવાના છે? 3 અંક. 3 અંક કેવા ઉમેરવાના છે? ધન એટલે કે પ્લસ. જ્યારે પ્લસ ધન હોય
ત્યારે કઈ બાજુ જવાનું? જમણી બાજુ. તો જમણી બાજુ 3 અંક ઉમેરશી. -5 થી જમણી બાજુ 3 અંક. 1 2 3 કેટલા મળ્યા મને? મળ્યા -2. તો આપણું -5 પ્લસ 3 બરાબર કેટલા મળશે મને? -2. આપણો જવાબ છે. ચાલો એના પછી જોઈએ 5 અને -3 નો સરવાળો કરો. તો 5 માં આપણે કેટલા ઉમેરવાના છે? -3 એટલે ઋણ છે. તો 5 આગળ પહેલા આપણે એલું જવાનું. પાંચ છે બરોબર. આપણે 5 આગળ આવી ગયા. હવે 5 માં કેટલા અંક ઉમેરવાના છે? 3 અંક. પણ 3 કેવા? ઋણ. ઋણ હોય એટલે ડાબી બાજુ જવાનું, ધન હોય તો જમણી બાજુ. જો માઇનસ નિશાની એટલે આપણે કઈ બાજુ જશે? ડાબી બાજુ. -3 માં આપણે કેટલા અંક ઉમેરશી? 5 માં આપણે 5 કીધું, -5 નથી કીધું આપણે. છે આપણા 5. 5 માં આપણે -3 અંક ઉમેરવાના છે. ઉમેરવાનો છે, સરવાળો કરવાનો. પણ કેનો? તો -3 નો એટલે કે માઇનસ હોય એટલે આપણે ડાબી બાજુ. તો ડાબી બાજુ 3 અંક આપણે જાશે. 1 2 3. 5 માં મેં -3 ઉમેર્યા, મને કેટલા મળ્યા? 2. 2 કેવા? પ્લસ. તો મારો જવાબ કેટલો આવે? 2. આપણો જવાબ છે. સાવ સિમ્પલ છે. ખાલી એટલો શબ્દ આપણે મગજમાં બેસાડવાનો છે કે જો જ્યારે ધન સંખ્યાનો સરવાળો કરવો હોય ત્યારે જમણી બાજુ અંક ઉમેરવા, જ્યારે ધન સંખ્યાનો સરવાળો કરવો હોય ત્યારે જમણી બાજુ, ઋણ સંખ્યાનો સરવાળો કરવો હોય ત્યારે ડાબી બાજુ.